નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણાર કંઠી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોના ચાંદીની ચમક ઘટી, કોમેક્સ ઉપર સોનું $2300 સ્તરની નીચે, ચાંદીમાં પણ $30 નીચે કારોબાર। યુએસના મજબૂત રોજગાર આંકડાઓને કારણે કિંમતો પર બન્યું દબાણ। સતત 3 સપ્તાહના ઘટાડા બાદ ક્રૂડની કિંમતોમાં સ્થિરતા, બ્રેન્ટના ભાવ $80 પાસે આવ્યા। યુએસમાં વ્યાજ દરમાં કાપની આશાએ કિંમતોને મળી રહ્યો છે સપોર્ટ। પણ બેઝ મેટલ્સમાં મંદીના સંકેતો, વૈશ્વિક બજારમાં કોપરના ભાવ ઘટી 1 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા, માંગ ઘટવાથી બન્યું દબાણ। અન્ય મેટલ્સમાં પણ નાની રેન્જમાં કારોબાર। ગઈકાલે 35 તાલુકામાં નોંધાયો વરસાદ, બાબરામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ। તો બીજી તરફ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં શરૂ થયો વરસાદ। હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ, આખું સપ્તાહ વરસાદ રહેવાનું અનુમાન। અને દેશમાં ઘઉંની નવી સિઝનમાં વિક્રમી ઉત્પાદન થવાનો અમેરિકન કૃષિ સંસ્થાનો અંદાજ, સાથે જ કેરીઓવર સ્ટોક પણ વધી શકે। તો ચર્ચાની શરૂઆત કરીએ રૂપિયા સાથે। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 11 પૈસા જેટલો નબળો થઈને 83.37 પ્રતિ ડોલરની સામે 83.48 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે। જોકે ત્યારબાદ આપણે રૂપિયાની અંદર જોઈએ તો એ જ 83.48ની આસપાસના સ્તર ઉપર કારોબાર થતો જોવા મળી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સને જોઈએ, ફરી એક વખત આપણે થોડી મજબૂતી તરફ ડોલર ઇન્ડેક્સ જોઈ રહ્યા છે। 105.24 ઉપર ડોલર ઇન્ડેક્સ આપણને દેખાઈ રહ્યું છે। વધુ ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા। રવિજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। તો રવિજી, રૂપિયામાં ફરી થોડી નરમાશ આવી રહી છે, ડોલર ઇન્ડેક્સ ફરી 105ની ઉપર કારોબાર કરતો દેખાઈ રહ્યો છે। તો હવે આપ રૂપિયાની ચાલ કઈ રીતે જોઈ રહ્યા છો અને આ સપ્તાહમાં કઈ ખાસ ઇવેન્ટ્સ કે આંકડાઓ મહત્વના રહેશે? ઝડપથી આ સપ્તાહ પહેલા 2 ટ્રેડિંગ સેશન એટલે આજ અને કાલ કોઈ મેજર ઇવેન્ટ નથી, પણ બુધવારથી ઘણી બધી ઇવેન્ટ્સ ચાલુ થશે, જેમાં યુએસના રિટેલ ઇન્ફ્લેશન સાથે ફેડની પોલિસી, આ ઉપરાંત જોઈએ તો ગ્લોબલી આઈ થિંક જે આંકડાઓ છે એમાં આ 2 મેજર આંકડાઓ છે જેનું ફોકસ છે। ફ્રાઈડેના બેંક ઓફ જાપાનની પણ પોલિસી છે, હાલાકી એની એટલી વધારે અસર નથી પડતી, પણ બુધવાર એક મહત્વનો દિવસ છે। આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે પોલિસી હતી લાસ્ટ, એના પછી માર્કેટ આપણા ઇન્ફ્લેશનનો સિનારીઓ જોવા માંગતું હતું। ઇન્ફ્લેશનના આંકડાઓ પણ 12 તારીખ એટલે કે બુધવારે આવવાના છે। ચાઇનાના પણ સીપી ઇન્ફ્લેશનના આંકડાઓ બુધવારે છે, તો સિરીઝ ઓફ જે ડેટા છે એ તમને બુધવારે આવતા જોવા મળશે। આઈ થિંક એનું માર્કેટ ઘણું વેઇટ કરશે। સાથે જે અત્યારે રૂપી પર મોમેન્ટમ છે, આજના દિવસ છે વીકનેસ છે, એ યુએસના એક સરપ્રાઇઝ નોન ફાર્મ ડેટા છે શુક્રવારે રાત્રે નીકળીને આવ્યા। આઈ થિંક એનું ડિસ્કાઉન્ટ અત્યારે માર્કેટ કરી રહ્યું છે। હાલાકી આરબીઆઈનું ઇન્ટરવેન્શન લગાતાર 83-50 ઉપર જ્યારે ત્યારે રૂપી ગયો છે, આરબીઆઈ થોડું ઇન્ટરવેન્શન કર્યું છે, તો આઈ થિંક એ આધારિત એવું લાગી રહ્યું છે કે જો ઉછાળો મળે છે 83-54 આસપાસ અને ફ્યુચર 83-60 આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ। મારા મત મુજબ 83-50 ઉપરની સસ્ટેનેબિલિટી આ ડેટા પર પણ મને ઓછી લાગી રહી છે। જો રિઝર્વ બેંકે કંઈક રેટ રિલેટેડ ડિસ્કાઉન્ટ આપો કે રેટ રિલેટેડ કંઈ કટ કરવાના અંદેશા આપો તો રૂપીમાં વીકનેસ કન્ટિન્યુ રહે। હાલાકી અત્યારે જે ફેડ અને આરબીઆઈ બંનેનું એક જ સ્ટેન્સ છે, એ આધારે એવું લાગી રહ્યું છે કે અહીંયાથી રૂપીમાં આ સપ્તાહમાં સ્ટ્રેન્થ બનતી જોવા મળશે। લેવલ સ્પેસિફિક 83.20 સુધીના ટાર્ગેટ માટે વેચીને વેપાર કરવો જોઈએ। 83.70 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે। ઓકે, તો વેચીને કારોબાર કરો, 83.20ના ટાર્ગેટ માટે તમે યુએસ નાને વેચીને કારોબાર કરો, તો આ સલાહ અહીંયા કરતી ખાસ બનતી દેખાઈ રહી છે। વાત આપણે સોનાની કરી લઈએ તો યુએસના મજબૂત રોજગાર આંકડાઓને કારણે સોનાની કિંમતોની ઉપર દબાણ બન્યું અને જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ $2300ની નીચે આવતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ 71,000ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે। રવિજી, હવે આપણે સોનાને કઈ રીતે જોવું જોઈએ? જે રીતે આપણે જોઈ રહ્યા છીએ થોડું દબાણ અહીં આગળથી બન્યું છે, સ્થાનિક બજારમાં આપણે 71,000 સુધી જોઈ રહ્યા છે અને 2300ના જે કોમેક્સના સપોર્ટ હતા એ પણ આપણને એક વખત તૂટતા દેખાયા છે। તો કયા કારણો આપ જોઈ રહ્યા છો અને આગળ સોના માટે આપ કેવી સલાહ આપશો? ફ્રાઈડે ઘણું ડિઝાસ્ટર રહ્યું સોના માટે। પહેલા ન્યૂઝ આ સવારે કે ચાઇનાની સેન્ટ્રલ બેંક છે એ ગોલ્ડનું જે બાઇંગ છે એ બંધ કરી શકે છે, અને એ ન્યૂઝ ઉપર
ઓલરેડી સોનામાં મોટું કરેક્શન આવી ચૂક્યું હતું અને આ ડેટા છે એ ડેટાએ આનું એડ કર્યું અને મીન્સ નિયર અબાઉટ લાસ્ટ જે 2 સપ્તાહના ડેટા છે જેમાં નોન ફાર્મના આંકડાઓથી લઈ એડીપી નોન ફાર્મથી લઈ અને યુએસના જે કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ છે આ ઉપરથી માર્કેટને થોડું એવો અંદેશો હતો, થોડું માર્કેટ ડિસ્કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું કે જુલાઈમાં પણ આ રેટ કટ આવી શકે અને આ પ્રોબેબિલિટી ઓછી થઈ જ્યારે આ આંકડાઓ ઇવનિંગના ફ્રાઈડે નીકળીને આવ્યા. તો આઈ થિંક આ બંને ફેક્ટર વધારે નકારાત્મક રહ્યા અને પર્ટિક્યુલર ડેટા કરતા મારા હિસાબે જે મોટી અસર પડી સોનાના ફંડામેન્ટલ કે નિયર ટર્મના આઉટલુકને એ ચાઇનાના સેન્ટ્રલ બેંકનું જે ગોલ્ડનું પરચેસ છે એ લોકો બંધ કરવાના છે. એ ન્યૂઝ થોડા વીક રહેશે કારણ કે ગત આખા વર્ષમાં જો તો મેક્સિમમ જે ટોપ 10 બાયર છે, ટોપ 10 બાયરમાંથી અરાઉન્ડ 80% જેવું ગોલ્ડ છે ચાઇનાની એકલી સેન્ટ્રલ બેંકે ખરીદી કરી છે. લાઈક કે જે ટોપ 10 હોલ્ડિંગ નેશન્સ છે જેની બેંકો સેન્ટ્રલ બેંકો વર્લ્ડમાં હાઈએસ્ટ ગોલ્ડનું હોલ્ડિંગ ધરાવે છે એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ચાઇનીઝ સેન્ટ્રલ બેંકે ઘણું મોટું બાઇંગ કર્યું છે. હાલાકી આ બાઇંગ બંધ થતા થોડું માર્કેટને ફેક્ટર ઇન કરવું પડ્યું, સાથે ડેટા પણ નકારાત્મક આવ્યો. મારા હિસાબે 2320 ઉપરના લેવલ સસ્ટેન નહીં રહે, ઉછાળે વેચવાલી કરવી જોઈએ. ડાઉન સાઇડ 2270 નો ઇન્ટરનેશનલમાં સપોર્ટ છે, જો તોડશે 2248 સુધીના લેવલ પણ આવી શકે છે. ઇન્ડિયન પર્સપેક્ટિવથી વાત કરીએ તો આઈ થિંક 71006 નો લેવલ છે, થોડું 71180 71200 આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 71600 આસપાસ અને નીચે 70500 અને 70220 સુધીના ટાર્ગેટ તમને સોનું બતાવી શકે છે. મારા હિસાબે હવે શોર્ટ ટર્મમાં સોનાના જે ફંડામેન્ટલ છે એ ઘણા ચેન્જ થયા છે અને આઈ થિંક ફેડની પોલિસી ઉપર ધ્યાન રહેશે. જો ફેડ અંદેશો નહીં આપે કે કોઈ આગળ એ રેટ કટ માટે વિચારે છે તો સોનામાં શોર્ટ ટર્મ માટે આ કરેક્શન જારી રહી શકે છે. ઓકે, તો સોનામાં શોર્ટ ટર્મની અંદર આપણે કરેક્શન જોઈ શકીએ છીએ અને વેચીને વેપાર કરવાની સલાહ આગળથી બની રહી છે. તો 71180ની આસપાસ તમે સોનું વેચો, 70500 સુધીના ટાર્ગેટ આપણે સંભવિત જોઈ રહ્યા છે અને 71600નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને હવે આગળ નજર ફેડની મિટિંગ્સના આઉટકમ ઉપર બનેલી છે. હવે આપણે સોના બાદ ચાંદીની પણ વાત કરી લઈએ તો સોના સાથે ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાયો અને અહીંયા આગળ વૈશ્વિક બજારમાં ભાવ $30 નીચે આવતા દેખાયા. તો આપણે જોઈ શકીએ છીએ કે 29.53 ઉપર આપણે અત્યારે ચાંદીને જોઈ રહ્યા છે. સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારની અંદર આપણને ફ્લેટ કામકાજ જોવા મળ્યું છે અને અત્યારે આપણે જોઈએ તો 89,484 89,000ની આસપાસ 89,484ની આસપાસ આપણે કારોબાર જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સની માંગ ઘટતા કિંમતોની ઉપર અસર દેખાઈ છે. રવિજી, ગયા સપ્તાહમાં ચાંદીમાં પણ ખાસો મોટો ઘટાડો આવ્યો. એક શુક્રવારના દિવસે જ મોટો કડાકો આપણને ચાંદીની અંદર પણ આવતો દેખાયો છે. તો ચાંદીમાં દબાણના તમે કયા કારણ જોઈ રહ્યા છો અને ચાંદીમાં પણ શું હવે અહીંયા આગળથી ઉછાળે વેચવાની રણનીતિ અપનાવવી પડશે? જરૂરથી ત્યાં પણ વીકનેસ રહેશે. હાલાકી ગોલ્ડ સિલ્વર રેશિયો જે એક્સ્ટ્રીમલી ઓવરબોટ હતો ત્યાંથી થોડો રિલીઝ થયું છે. 2200 થી 2400 સુધીના જે લેવલ છે એ ત્યાં આવી ચૂક્યા હતા અને હવે જે ઘટીને આ જે સ્પ્રેડ છે આઈ થિંક જે હોવું જોઈએ એ અરાઉન્ડ નીચે ઘણો 18,200-300 આસપાસ આવ્યું છે. તો આઈ થિંક 24,000 થી આટલું ઘણું સ્પ્રેડ ઘટી ગયો છે. તો આઈ થિંક જે ઓવરબોટની પરિસ્થિતિ હતી એ એબ્લિશ થઈ, એ ઓછી થઈ અને એના જ હિસાબે આજ પણ જો તમે તો ચાંદી આઉટ પરફોર્મ કરી રહી છે કારણ કે આ ઓવરબોટ પોઝિશન થોડી હલકી થઈ છે. સાથે જે મેજર ફેક્ટર ચાંદીમાં છે કારણ કે એ દિવસે જે સેમ તમે ચાઇનાના ટ્રેડ ડેટા જો તો એમાં પણ એનું મેટલ્સના રિલેટેડ કન્સર્ન્સ હતા અને એના હિસાબે બેઝ મેટલમાં પણ શુક્રવારના દિવસે કરેક્શન હતું. એડિશનલ સમાચાર આ કે કોપરની જે ઇન્વેન્ટરી છે એ ચાઇનામાં રેકોર્ડ હાઈ પર છે. જે બપોરે શાંઘાઈની વીકલી ઇન્વેન્ટરીના ડેટા એમાં પણ એવું ઇન્ડિકેશન હતું. એટલે મેટલ્સનું પણ એ દિવસ એડિશનલ પ્રેશર ચાંદીમાં આવ્યું. હાલાકી ચાંદી થોડી આઉટ પરફોર્મ કરી શકે છે. જેટલી વીકનેસ સોનામાં લાગી રહી છે એટલી વીકનેસ ચાંદીમાં નથી. બટ યસ, સોનાને થોડું આઈ થિંક ફોલો કરી શકે. ઇન્ટરનેશનલ માર્કેટમાં 2970નું એક રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી આ રેઝિસ્ટન્સની ઉપર ક્લોઝ ના થાય ત્યાં સુધી તમારે ઉછાળે વેચવાની રણનીતિ જ રાખવી જોઈએ. લેવલ સ્પેસિફિક 89,500 આસપાસના લેવલ છે. ઉછાળ એટલે કે 89,800 આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ. એક નાનો સ્ટોપ લોસ 9,240 નો રાખો અને ટાર્ગેટ 88,500 સુધીના જોવા મળી શકે છે. જો ક્લોઝ એક પણ 88,500 નીચે આવે તો આ કરેક્શન આગળ વધી શકે. હાલાકી ચાંદીમાં થોડું ટ્રેડિંગ પર્સપેક્ટિવથી માઇન્ડસેટ રાખવું જોઈએ.
સોનામાં ફંડામેન્ટલ મેજર રિવર્સ થયા છે. ચાંદીમાં આટલું રિવર્સલ નથી અને ગોલ્ડ સિલ્વર રેશિયો જે ઓવરબોટ હતો એ પણ એક સારી લેવલે આવી ગયો છે. તો એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 88,500ના ટાર્ગેટ માટે વેચીને વેપાર કરવો જોઈએ. હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સની અંદર નરમાશ રહી છે. ઝિંકમાં સૌથી વધારે વેચવાલી રહી અને આ સાથે જ વૈશ્વિક બજારમાં કોપરના ભાવ ઘટીને 1 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચ્યા છે. માંગ ઘટવાને કારણે અને ડોલર ઇન્ડેક્સમાં નરમાશથી મેટલ્સની કિંમતોની ઉપર અસર દેખાઈ રહી છે. તો કોપરની કિંમતો 853 ઉપર, ઝિંકની આપણે વાત કરી લગભગ 1% જેવું દબાણ બનવા જઈ રહ્યું છે. 248ની આસપાસ આપણે કારોબાર જોઈ રહ્યા છે અને એલ્યુમિનિયમ 234 ઉપર. રવિજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મેટલ્સમાં આપને લાગી રહ્યું છે કે હવે મેટલ્સની ચાર ફેરવાતી દેખાઈ રહી છે. કોપરમાં પણ ખાસું દબાણ છે. આપણે ઝિંક અને એલ્યુમિનિયમમાં પણ દબાણ જોઈ રહ્યા છે. કઈ રીતની આપની સલાહ રહેશે મેટલ્સ ઉપર? જ્યારે કમ્પેરેટિવ ઝિંક અને કોપરનું દબાણ વધારે છે, કારણ કે આજે પણ ટ્રિગર આવશે એ ચાઇના ડ્રિવન ટ્રિગર છે, જેમાં ચાઇનાના ટ્રેડ ડેટા એઝ વેલ એઝ ચાઇના જે સેન્ટ્રલ બેન્કે જે ગોલ્ડનું બાઇંગ બંધ કર્યું, થોડું માર્કેટને એવું કન્સર્ન રહ્યું કે શાયદ આગળ જતા કદાચ આટલું બધું જે પેકેજ છે એ એગ્રેસિવ નહીં હોય, કારણ કે જો ગોલ્ડનું બાઇંગ બંધ કરે છે તો કદાચ લિક્વિડિટીનો ઇશ્યુ હોઈ શકે. આ બધું થોડું માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું છે અને અચાનક જ જે શાંઘાઈ ઇન્વેન્ટરીઝ છે એ કોપરની વધી. તો આઈ થિંક આ બંને ત્યાં ઓલરેડી આપણે ઘણીવાર રિયલ એસ્ટેટ ચેઇન અને રિયલ એસ્ટેટ માર્કેટની રિલેટેડ ચર્ચા કરી છે. આઈ થિંક જ્યાં સુધી ત્યાં રિવાઇવલ નહીં આવે, આઈ થિંક કોઈ મોટું એપ્રિસિએશન પ્રાઇસમાં જોવા નહીં મળે. વેચીને વેપાર કરવો જોઈએ. વાત કરી લે કોપરની. કોપરમાં અત્યારે 853 આસપાસના લેવલ ચાલી રહ્યા છે. વેચીને વેપાર કરો. સ્ટોપ લોસ રાખવા 862 અને નીચેની બાજુ 838 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. આજે ચાઇના, તાઇવાન, હોંગકોંગ જેવા ઇમ્પોર્ટન્ટ માર્કેટ ક્લોઝ છે, તો આઈ થિંક કોઈ મોટા રિવર્સલના ચાન્સીસ નથી દેખાઈ રહ્યા. આ ઉપરાંત ઝિંકમાં પણ વેચીને વેપાર કરો. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 250 આસપાસનું લેવલ જે હતું એ ક્રોસ કરીને આજે કમ્ફર્ટ સાથે ટ્રેડ થઈ રહ્યું છે નીચે, તો 249.20 આસપાસ વેચીને વેપાર કરો. સ્ટોપ લોસ રાખી શકાય એ 252 અને ટાર્ગેટ પોર્ટ 244. ઓકે, તો અહીંયા આગળથી બે મેટલ્સમાં વેચીને કારોબાર કરવાની સલાહ છે. કોપર અને ઝિંકને તમે વેચીને કારોબાર કરી શકો છો. કોપરની પહેલાં વાત કરી લઈએ. 853 ઉપર વેચો. 862નો સ્ટોપ લોસ અને 838ના ટાર્ગેટ તમને કોપરની અંદર બનતા દેખાઈ શકે છે. અને જ્યારે ઝિંકમાં પણ વેચવાની સલાહ 249.20 ઉપર વેચવાની સલાહ છે. 252નો સ્ટોપ લોસ, 244ના ટાર્ગેટ તમારે રાખવાના રહેશે. તો અહીંયા આગળથી આપણે મેટલ્સની વાત કરી, જ્યાં અત્યારે વેચીને કારોબાર કરવાની સલાહ બની રહી છે. હવે વાત આપણે ક્રૂડની કરીએ તો ક્રૂડ ઓઇલમાં 3 સપ્તાહની નરમાશ બાદ સ્થિર કારોબાર રહ્યો છે અને જ્યાં બ્રેન્ટના ભાવ $80 આસપાસ રહ્યા છે. નાયમેક્સ ક્રૂડમાં $75 આસપાસ કારોબાર જોવા મળ્યો. તો યુએસમાં વ્યાજદર ઘટવાની આશાએ ક્રૂડની કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. રવિજી, ક્રૂડને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે જોઈ રહ્યા છે કે બ્રેન્ટની વાત કરીએ તો 80ની નીચે પરંતુ નજીક કારોબાર થઈ રહ્યો છે અને એમસીએક્સ ઉપર ફરી આપણે 6,300ની ઉપર કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. તો હવે ક્રૂડમાં કઈ રીતની આપની રણનીતિ અપનાવવાની સલાહ રહેશે? ક્રૂડમાં જે ઓપેક મીટિંગ પછી જે એનું કરેક્શન આવ્યું હતું, થોડું ફંડામેન્ટલ આધારિત આ કરેક્શન હતું. આઈ થિંક ઉપર $80નું રેઝિસ્ટન્સ ઘણું સ્ટીપ છે. જો આ રેઝિસ્ટન્સ ક્રોસ થાય છે તો મારા મત મુજબ થોડી તમને અપસાઇડ અહીંયાથી એક્સટેન્ડ થતી જોવા મળે, પરંતુ થોડી સસ્ટેનેબિલિટી ઓછી લાગી રહી છે. હાલાકી તમે ડાયરેક્ટ ફ્યુચરને અપ્રોચ ના કરો, કારણ કે ત્યાં હજી સપોર્ટ બ્રેક નથી થયા, તો એના હિસાબે ઓપ્શનથી સ્ટ્રેટેજી વાપરી શકાય. જ્યાં 6300ની સ્ટ્રાઇકનો જે પુટ ઓપ્શન છે એ અત્યારે 70 આસપાસ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય એમાં 22નો. ઉપરની બાજુ 130-140 સુધીના લેવલ જોવા મળી શકે છે. જે લોકો થોડું સેફ પ્લે કરવા માંગે છે, કારણ કે એક્સપાયરી નજીક છે, તો ઓપ્શન પ્રીમિયમ ડીકેનો એક પ્રોબ્લેમ રહેશે, તો તમે એક સ્ટ્રેટેજી વાપરી શકો. જ્યાં 6300નો જે પુટ ઓપ્શન છે જે તમે ખરીદી કરી લો ₹70 અને સામે તમે વેચી શકો છો એ જે છે 6150નો જે પુટ ઓપ્શન છે એ તમે વેચો ₹30 આસપાસ. બંને વચ્ચેનો જે ટોટલ સ્પ્રેડ થશે, જે તમારી ટોટલ કોસ્ટ થશે એ અરાઉન્ડ થશે ₹40ની. અને જો નીચે 6150 નીચે ક્રૂડ બ્રેકડાઉન આપે છે તો તમને મેક્સિમમ જે પ્રોફિટ છે એ પ્રોફિટ થશે જે તમે ₹40નું રિસ્ક લીધું છે એની સામે તમારે 110 પોઈન્ટનો પ્રોફિટની આશા છે. ઓલમોસ્ટ 1:2નો સક્સેસ રેશિયો છે. તો આઈ થિંક ત્યાં તમે મીન્સ કે આઈધર ડાયરેક્ટ પુટ લઈને કે પછી બેટ પુટ સ્ટ્રેટેજીથી ત્યાં કારોબાર થઈ શકે છે.
ઓકે, તો ક્રૂડ માટે ખાસ આ સ્ટ્રેટેજી તમારે માટે અહીંયા આગળથી રવિજીએ સમજાવી છે, એનો ખ્યાલ ખાસ રાખીને તમે ચાલી શકો છો. હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લગભગ 1% જેવી મજબૂતી આવતી દેખાય છે અને 249ના સ્તરની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. રવિજી, હવે નેચરલ ગેસમાં શું કરવું જોઈએ? યુરોપિયન વેધર સૌથી મોટું ફેક્ટર રહ્યું છે અને જે લાસ્ટ યર યુરોપના ઇન્વેન્ટરીઝના મોટા ઇશ્યુ હતા થોડા હટતા દેખાય એટલે પ્રાઇસમાં એક સારું એપ્રિસિએશન છે. ઇન્ટ્રાડે પૂરતું એવું લાગી રહ્યું છે કે થોડી હજી તેજી છે, એક્સટેન્ડ થઈ શકે, પરંતુ ઓવર પીરિયડ ઓફ ટાઈમ મારા હિસાબે આ તેજી ટોપ આઉટ થવાની શક્યતા છે. આઈ થિંક 260 262 મેક્સ ટુ મેક્સ ત્યાં સુધીના લેવલ મળી શકે છે અને એક ટોપની ઘણી નજીક છે, એટલે ઓપ્શનનો યુઝ કરો. એમાં 245ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન છે જે અત્યારે ચાલી રહ્યો છે ₹15 આસપાસ, ત્યાં ખરીદી કરો. 8નો સ્ટોપ લોસ રાખો અને આ કોલ ઓપ્શન છે એ તમને ઉપરની બાજુ 28 સુધીના લેવલ આપી શકે છે. તો ડિરેક્ટ ફ્યુચર હવે અપ્રોચ આ લેવલે ના કરતા કોલ ઓપ્શનનો યુઝ કરવો જોઈએ. ઓકે, તો હવે નેચરલ ગેસની અંદર સલાહ તમારી માટે જે બનતી દેખાઈ રહી છે, 245નો કોલ ઓપ્શન છે એને તમે અહીં આગળથી ખરીદીને ચાલવાનો રહેશે. 8નો સ્ટોપ લોસ અને 28ના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો અહીં આગળથી પણ આ સ્ટ્રેટેજીનો ઉપયોગ તમે નેચરલ ગેસ માટે કરી શકો છો. ત્યારે આપણે નોન એગ્રી કોમોડિટીઝની વાત કરીએ અને હવે આપણે એગ્રી કોમોડિટીઝની ચાલ ઉપર પણ નજર કરી લઈએ. તો ગુવાર પેક તરફથી આપણને મિશ્ર સંકેતો મળતા દેખાયા છે. તો શરૂઆતી કારોબારમાં મસાલા પેકમાં જીરામાં લગભગ 3% જેટલું દબાણ બનતું દેખાયું છે અને ધાણામાં પણ નરમાશ રહી, પણ હળદરની અંદર પોઝિટિવ કારોબાર. તો કપાસિયા, ખોળ અને એરંડામાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ જોવા મળ્યું છે. રવિજી, આપણે મસાલા પેકની સાથે શરૂઆત કરીએ તો હળદર એક પોઝિટિવ, પણ જીરામાં પાછું 3% જેવું દબાણ અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે. ધાણામાં એક નાની રેન્જમાં થોડા દબાણ તરફી કારોબાર છે. તો મસાલા પેકમાં આપની કઈ રીતની સલાહ રહેશે? ઝડપથી મોન્સૂનની એન્ટ્રી થઈ ચૂકી છે અને એના પહેલા જ પ્રાઇસીસ જે ટર્મરિક છે એ ₹3000 ઘટી ગયા. એના જેટલા મેજર સોઈંગ એરિયા છે ત્યાં અનુમાનથી 2 દિવસ પહેલા જ મોન્સૂન એન્ટ્રી કરી છે. હાલાકી ત્યાં ડિમાન્ડનું ફેક્ટર હજી પણ જાગૃત હોવાથી ત્યાં આટલી મોટી કરેક્શન નથી આવી. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે 17,700-800 આસપાસ એકવાર ત્યાં ટોપ થશે અને આઈ થિંક બહુ વધારે ત્યારે સુધરશે જ્યારે કદાચ મોન્સૂનને લઈને કંઈ નેગેટિવ ન્યૂઝ આવે. આઈ થિંક આ મોન્સૂનની કોમોડિટી છે એટલે ત્યાં થોડું ફોકસ રાખીને વેચીને વેપાર કરવાની સલાહ છે. હાલાકી 17,500 આસપાસનું લેવલ છે. આજે ઇન્ટ્રાડે 17,620નો હાઈ છે. આઈ થિંક આ હાઈ આસપાસ આવે તો ફરીથી વેચો. સ્ટોપ લોસ રાખો 17,800 એક નાનો સ્ટોપ લોસ અને 17,100 17,110 સુધીના ટાર્ગેટ ત્યાં આવી શકે છે. હાલાકી ધાણામાં મોન્સૂનને અને ધાણાને એટલું ખાસ કોઈ મેજર કોરિલેશન નથી. ઇમિડિયેટ જે આજે જીરામાં કરેક્શન છે એની એક નકારાત્મક મૂવમેન્ટ બની છે. તો આઈ થિંક ત્યાં નવા કોન્ટ્રાક્ટમાં ફોકસ કરો. થોડું શોર્ટ ટર્મ માટે કોલ હોવું જોઈએ. ધાણાના જે જુલાઈ કોન્ટ્રાક્ટ છે ત્યાં ખરીદીની સલાહ રહેશે. આઈ થિંક 7400 આસપાસ 7400ના લેવલ્સ છે, ખરીદી કરો 7400 આસપાસ. નિયર ટર્મ સ્ટોપ લોસ રાખો એ છે 72.20 અને ટાર્ગેટ વુડ બી ફોર જુલાઈ કોન્ટ્રાક્ટ ઇઝ 7700. તો મારા હિસાબે ધાણામાં શોર્ટ ટર્મ માટે ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. જ્યારે 1-2 ટ્રેડિંગ સેશનનો આઉટલુક હોય તો હળદરમાં ઉછાળે વેચવાલી કરવી જોઈએ. ઓકે, તો 1-2 ટ્રેડિંગ સેશનના આઉટલુક માટે હળદરની અંદર ઉછાળે વેચીને કારોબાર કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ટાર્ગેટ 17,100ના અને સ્ટોપ લોસ જે આપણે અહીં આગળથી રાખવાનો રહેશે એ 17,801નો રાખવાનો રહેશે. તો આ સલાહ હળદર ઉપર અને ધાણામાં આપણે જુલાઈ કોન્ટ્રાક્ટને બાય કરવાની સલાહ રવિજી તરફથી મળતી દેખાઈ રહી છે. 7700ના ટાર્ગેટ 7,220નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ગુવાર પેકને કઈ રીતે જોઈ રહ્યા છો રવિજી? થોડા દબાણ તરફી આજે માહોલ છે? ત્યાં તો ઓલમોસ્ટ બધા જોવાનું જ બંધ કરી દીધું છે કારણ કે સતત એક રેન્જ એક્ટિવિટીઝ છે અને જ્યારે ત્યારે મીન્સ કે એક્સપાયરી નજીક હોય ત્યારે થોડું ચાલી જાય છે અને પછી ફરીથી આખો મહિનો આ જ રીતેનો કારોબાર કરે છે. બહુ લેકલસ્ટર છે. આઈ થિંક એને અવોઇડ કરો એ વધારે બેટર સ્ટ્રેટેજી હોઈ શકે. અધરવાઇઝ જો કોઈ સ્ટ્રેટેજી લેવી હોય તો આઈ થિંક ત્યાં ગુવાર સીડમાં જે નવું કોન્ટ્રાક્ટ છે ત્યાં આઈ થિંક 5410 આસપાસના લેવલ ચાલી રહ્યા છે. 5450 આસપાસ મળે છે તો વેચીને વેપાર કરો. સ્ટોપ લોસ 5480 એક નાનો સ્ટોપ લોસ અને ડાઉન સાઇડ જે ટાર્ગેટ છે એ 5350 સુધીના બની શકે છે. જે ઇમિડિયેટ મોન્સૂનના ન્યૂઝ છે શાયદ પ્રાઇસ ઉપર વધારે પ્રેશર રાખી શકે. હાલાકી ત્યાં નહીં રાખવાનું છે કે આ જે પ્રાઇસ છે એમાં કોઈ એટલું મોટું સ્વિંગ નહીં થાય. આ માત્ર સેન્ટિમેન્ટ છે. ફરીથી આવતા સપ્તાહે થોડું શોર્ટ કવરિંગ જોવા મળી શકે.
ઓકે, તો આપણે ગુવારની વાત કરીએ. અહીંયા આગળથી આપણે થોડો લેકલસ્ટર કારોબાર જોઈ રહ્યા છે અને એની અંગેની આપણે ચર્ચા કરી છે. અને હવે આ ઉપરાંત રવિજી, કોકુડમાં શું કરવું જોઈએ? ત્યાં પણ લગભગ 0.5% આસપાસનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ભાવ બહુ લેકલસ્ટર રહ્યા છે. આઈ થિંક કે મને એવું લાગી રહ્યું છે કે જે ખેડૂતોનું ડાયવર્ઝન જોવા મળશે. હાલાકી કપાસ છતાં પણ ઘણી બધી એવી ત્યાં ઝોન છે જ્યાં કપાસ પહેલું જ વાવી દેવાય છે. એ પહેલું ત્યાં જે ડાયવર્ઝન છે જ્યાં એ ઓછું થતું હોય છે. હાલાકી કપાસિયા ખોળમાં વેચીને વેપાર કરવાની જ સલાહ છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો જે નવો કોન્ટ્રાક્ટ છે આ કપાસિયા ખોળમાં ત્યાં 2720 આસપાસ લેવલ ચાલી રહ્યા છે. વેચીને વેપાર કરો, સ્ટોપ લોસ રાખો 2750 અને ડાઉન સાઇડ જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ તમને જોવા મળી શકે એ છે 2650. અને આમ પણ જોઈએ તો કરંટ અને નેક્સ્ટ કોન્ટ્રાક્ટ વચ્ચેનો સ્પ્રેડ બહુ મોટો છે. જ્યાં આટલું કઈ વધારે પોઝિટિવ ન્યૂઝ આવવાના એક્સપેક્ટેશન્સ ઇમિડિયેટ નથી લાગી રહ્યા. તો મારા હિસાબે આ સ્પ્રેડ ઓછો થશે એનો પણ તમને જો નેક્સ્ટ કોન્ટ્રાક્ટ વેચશો તો એમાં ફાયદો મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ કપાસિયા ખોળ ઉપર છે એ વેચીને કારોબાર કરવાની બનતી દેખાઈ રહી છે 2650ના ટાર્ગેટ માટે. અને ત્યારે જ રવિજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ન્યૂઝ. નમસ્કાર.